સાંધાના ખાસ કરીને ગોઠણના ડીજનરેટિવ ચેન્જીસ વાયુથી કઈ રીતે થાય? વધુ પડતા ઉપવાસ કરવા, વધુ પડતું જમી લેવું, લુખ્ખી કોરી વસ્તુઓ ખાવી, વધારે પડતા કઠોળ ખાવા, 1, 2, 3 દિવસ રાખેલી ફ્રીજમાં વસ્તુઓ જમવી, આ બધાય કારણોથી ડીજનરેટિવ ચેન્જીસ એટલે કે ઘસારા વહેલા ચાલુ થાય છે. આ વધેલો વાયુ ત્યાંનો કફ એટલે કે સાઇનોવિયલ ફ્લુઇડ છે જે સાંધાને લ્યુબ્રિકેશનનું કામ કરે છે એને પણ સૂકવી નાખશે અને સાંધામાંથી કટક કટક અવાજ આવવાનું કે ક્રેપિટસ આવવાનું ચાલુ થશે. એને વિજ્ઞાનમાં કહેવાય ની જોઈન્ટ આર્થરાઇટિસ અથવા સાંધામાં થતો વા. આ વાને આપણે ઢાંકણી બદલા વગર પણ ચલાવી શકીએ છીએ. આખા ભારતમાં ગુજરાત અત્યારે પહેલા નંબરે છે ગોઠણની ઢાંકણી બદલાવાના ઓપરેશનમાં.